યોજનાઓ છે તે માત્ર કાગળ પર લખેલી યોજનાઓ છે કે જે ક્યારેય પણ નાગરિકોને ફાયદો આપતી નથી, ક્યારેય પણ નાગરિકોની વચ્ચે અમલમાં જ આવતી નથી. આ વર્ષે જ્યારે 2024 અને 2025માં ગુજરાત રાજ્યમાં બેટી પઢાઓ ને બેટી પઢાઓનું જે મંત્ર છે, જે સ્લોગન છે તે ચાલુ હતું અને તેના નારા લાગી રહ્યા હતા, ત્યારે કેન્દ્ર સરકારે જ ગુજરાત રાજ્યને આ યોજના માટે એક પણ ફદ્યું છે તે આપ્યું નથી. કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે ગુજરાત સરકારને પૈસા આપવામાં જ નથી આવ્યા, કોઈ ફંડ આપવામાં નથી આવ્યું, તો ગુજરાત સરકાર આ જે યોજના છે તેને કઈ રીતે અમલમાં મૂકશે? આજે આ જ વિષય પર મારે વિગતે ચર્ચા કરવી છે. સરકારની ઘણી એવી યોજનાઓ છે કે જે નાગરિકોના ફાયદા માટે, નાગરિકોની સુખાકારી માટે બનાવવામાં આવે છે, પરંતુ જ્યારે આ જ યોજનાઓ માત્ર કાગળમાં કે એ ફાઇલોમાં રહી જાય તો શું કરવાનું? આપણે નિયમિત રીતે ટેક્સ પે કરીએ છીએ, આપણે નિયમિત રીતે જે વેરા ભરવાના છે તે ભરીએ છીએ, આપણે દરેક વસ્તુ કાયદાકીય રીતે જ કરવાની છે, આપણે દરેક ફંડ ભરવાનો છે, આપણે દરેક ટેક્સ ભરવાનો છે, તો પછી આ જે યોજનાઓ છે તે કેમ કડકપણે નાગરિકો વચ્ચે અમલમાં નથી આવતી? આપણે અત્યારે સીધો પ્રહાર કોઈ પણ બેટી બચાવો બેટી પઢાઓની જ્યારે સ્લોગન બોલવામાં આવે તો આપણે ગુજરાત સરકાર પર કરીએ છીએ, પરંતુ પાછળની હકીકત આપણને ખ્યાલ છે કે ગુજરાત સરકારને પણ કેન્દ્ર સરકાર દ્વારા એક પણ ફદ્યું જ આપવામાં નથી આવ્યું. આમાં આપણે વાંક કોનો દેવો? ઘણી વખત એવું થાય કે યોજના છે તેમાં ઉપરથી ફંડિંગ આવી જાય, કેન્દ્ર સરકાર છે તે ગુજરાત સરકારને આપી દે, ગુજરાત સરકાર છે તે જ્યાં સુધી પહોંચાડવાનું હોય ત્યાં સુધી ફંડિંગ પહોંચાડી દે, પરંતુ ત્યાં એન્ટ્રી થઈ જાય એ બેદરકાર અને ભ્રષ્ટાચારી અધિકારીઓની, અને જ્યાં આ અધિકારીઓ ના પહોંચી શકે ત્યાં સરકાર છે તે પૈસા જ નથી આપતી. આવી કોઈ એક યોજના નથી કે જે માત્ર કાગળ પર હોય. ખાસ આ યોજનાની અત્યારે વાત એટલે કરી રહી છું કારણ કે વર્ષ 2020 અને 2021માં જ્યારે ગણતરી કરવામાં આવી કે સ્ત્રીઓ અને પુરુષોની સંખ્યા છે તેમાં કેટલું સંમેલન છે, ત્યારે જાણ થાય છે કે 1000 બાળકોને દીઠ બાળકીઓની સંખ્યા છે તે 915 જ છે. એટલે 2020 અને 21માં આ જે યોજના છે તે કડકપણે અમલમાં મૂકવામાં આવી હતી કે જેથી બાળકીઓની સંખ્યા પણ બાળકોની બરાબર થઈ શકે, પરંતુ ત્યારે ફંડિંગ મળ્યું અને હવે 2024 અને 2025નું તો ફંડિંગ સરકાર દ્વારા જ આપવામાં નથી આવ્યું. એવું નથી કે સરકાર છે તે કોઈ પણ પ્રકારનું ફંડિંગ છે કેન્દ્ર સરકાર તે નથી આપતી. 2-3 એવી પણ યોજના છે કે જેનું ફંડિંગ આપ્યું છે, પરંતુ વાતચીત તો એ જ યોજનાઓની થશે ને કે જેનું ફંડિંગ આપવામાં નથી આવ્યું અને જે યોજનાની જરૂર સૌથી વધારે અત્યારે રાજ્યમાં છે. આપણે અગાઉ પણ જોયું કે ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં મહિલાઓને, વર્કિંગ વુમન્સને અમુક યોજનાઓ મળતી હોય છે, મહિલાઓને અમુક એવી ખાસ યોજના મળતી હોય છે, અમુક એવા વીમા મળતા હોય છે કે જે તેમના જીવનમાં ખૂબ ફાયદાકારક છે, પરંતુ તે માત્ર ને માત્ર સરકારના એ કાગળિયા પર અને સરકારની એ ફાઇલોમાં બંધ છે કે જે કબાટના દરવાજા પાછળ છુપાયેલી છે. કેન્દ્ર સરકાર દ્વારા 601 કરોડનું બજેટ છે તે આપવામાં આવ્યું હતું આંગણવાડી માટે, કે સરકાર છે તે આંગણવાડીઓ બનાવે તેના માટે 601 કરોડનું બજેટ છે તે આપવામાં આવ્યું હતું, પરંતુ આજે મહિલાઓની જે પણ યોજના છે તેનું બજેટ કેન્દ્ર સરકાર દ્વારા જ આપવામાં નથી આવ્યું, તો ગુજરાત સરકાર કઈ રીતે વર્ક કરશે? અને માત્ર અહીંયા મહિલાઓની યોજનાની વાત નથી કરવી, અહીંયા મારે એ પણ વાત કરવી છે કે બીજી પણ એવી કઈ યોજનાઓ છે કે જે માત્ર કાગળ પર છે, અને અમુક યોજના તો એવી આવશે કે જેના તમે નામ પણ નથી સાંભળ્યા. તમને પણ થશે કે આવી પણ યોજના આપણા રાજ્યમાં છે, આવી યોજનાઓ છે આપણા રાજ્યમાં, પરંતુ આપણી સમક્ષ નથી આવી, આપણી નજરમાં નથી આવી, કારણ કે તે કાગળમાં માત્ર લખેલી છે અને કબાટ પાછળ છુપાયેલી છે. આમાં બીજી પણ ઘણી એવી યોજનાઓ છે કે જેના વિશે ચર્ચા કરવાનો તે મુદ્દો બની શકે છે. તેમાં જ છે 2021માં કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી જલ જીવન યોજના, એટલે કે જે નળના પીવાના પાણીની યોજના હતી. મુખ્યત્વે આ યોજના છે તે પછાત આદિવાસીઓના જે જિલ્લાઓ છે ત્યાં પાણી પહોંચી શકે તેના માટે હતી, પરંતુ હકીકત એ છે, વાસ્તવિકતા એ છે કે અત્યારે પણ ત્યાં પાણીની પાઇપલાઇન જ નથી.
પાઇપલાઇન જ નથી તો પાણી ક્યાંથી આવશે? એટલે કે આ પણ એક જીવતું જીવંત ઉદાહરણ થઈ ગયું કે જેમાં આ યોજના એ માત્ર ને માત્ર કાગળમાં લખાયેલી છે. બીજી પણ યોજના છે સખી નિવાસ અને સદન શક્તિ. આ ફરી આ બે એવી યોજનાઓ છે કે જે મહિલાઓ પર આધારિત છે કે જેનું કોઈ પણ પ્રકારનું ફંડિંગ છે, કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ છે તે સરકારને આપવામાં નથી આવી. અને સૌથી ચર્ચિત મુદ્દો, સૌથી ચર્ચિત એક યોજના કે જે રાજ્યભરમાં દેશભરમાં ચર્ચામાં છે એ છે પીએમજયની યોજના કે જે પણ માત્ર 30% અમલમાં મૂકવામાં આવી છે. 70% તો આ યોજનામાં માત્ર ને માત્ર કૌભાંડો થાય છે, નવા ભાંડાઓ છે તે ફૂટે છે અને પૈસાઓ છે તે ખિસ્સામાં નાખવા માટે બેદરકાર અને ભ્રષ્ટાચારી જે અધિકારીઓ છે, જે ડોક્ટરો છે, તેનું ભાંડા છે તે ફૂટતા હોય છે, તેઓ છતાં થતા હોય છે. એટલે અહીંયા સીધો પ્રશ્ન આપણે સરકારને એ જ કરવો પડે કે તમે જે યોજનાઓ અમલમાં મૂકો છો, તમે જે યોજનાઓ બનાવો છો તે શું માત્ર કહેવા પૂરતી જ છે કે શું તે માત્ર મત લેવા માટે જ છે? કારણ કે માત્ર ને માત્ર જો મત લેવા માટે કે પછી સારું દેખાડવા માટે તમે આ યોજનાઓ બહાર પાડતા હોય તો તમારે મત લેવાની કે કોઈ લોકો પાસેથી કાર્ય જ્યારે પણ ટેક્સ લે છે તે લેવાની જરૂર જ નથી. જો તમારે ટેક્સ ટાઈમ ટુ ટાઈમ લેવું છે, તમારે ટેક્સ છે દરેક વેરા છે તે ટાઈમ ટુ ટાઈમ લેવા છે, દરેક ડોક્યુમેન્ટ છે તે તમારે ચેક કરવા છે, તો પછી જ્યારે આ લોકોને એ આ પ્રકારની યોજનાનો લાભ મળતો હોય છે તો તે યોજના કેમ અમલમાં મુકાતી નથી? જો તમારે આ યોજનાઓ માત્ર કાગળમાં લખીને કબાટ પાછળ જ છુપાવવી છે તો પછી આવી યોજનાઓ બહાર જ ના પાડો. કારણ કે તમે યોજના બહાર પાડશો, લોકોને આશા થશે કે અમારી મદદ કરવામાં આવશે, પરંતુ એ લોકો, એ નાગરિકો અત્યારે માત્ર ને માત્ર આશામાં રહી જાય છે. અને અત્યારે એટલે જ કદાચ નાગરિકો છે, લોકો છે તે સરકારની કોઈ પણ યોજના પર વિશ્વાસ કરતા પહેલા 10 વખત વિચારે છે, બીજી જગ્યાએ ક્રોસ વેરીફાઈ કરે છે અને પછી કોઈ યોજના માટે એપ્લાય કરે છે. આ યોજનામાં ખેડૂતોની જેટલી પણ યોજના છે તેમનો પણ સમાવેશ થઈ જાય છે. કારણ કે આપણે એવા પણ કિસ્સા જોયા છે કે જેની અંદર ખેડૂતોની જે યોજનાઓ છે તેમાં તેમને જે બિયારણ મળે છે તે બગડી ગયેલું મળે છે. સરકાર પર નાગરિકોનો વિશ્વાસ નથી, તેનું મુખ્ય કારણ સરકાર પોતે જ છે. નાગરિકોને વિશ્વાસ તો આવશે કે જો તમારું કામ છે તે સારું હશે, તમારું કામ છે તે સમયસર ને સચોટ હશે.